મારું નામ કુણાલસિંહ એમ ચૌહાણ છે. હાલ ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે એસ્ટેટ ઓફિસર તરીકેની ફરજ બજાવું છું. વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા કંદમદારીમાં જરૂરી દસ્તાવેજો મળી આવેલા શું કહેશો? તારીખ 21/4/2026ના રોજ ટાઉન હોલ મોતીબાગ ટાઉન હોલ જે છે તેને બહારના ભાગમાં ICDS વિભાગની જે કંડમ હાલતમાં જીપ પડી હતી એમાં ભાવનગર મહાનગરપાલિકાના વિવિધ વિભાગો જેવા કે ટાઉન પ્લાનિંગ વિભાગ, ઓક્ટ્રોય વિભાગ, ICDS વિભાગ, હાઉસ ટેક્સ ડિપાર્ટમેન્ટ, આ વિભાગોના જૂના રેકર્ડ મળી આવેલા હતા. જે બાબતે વિગતવાર જાણકારી આપતા આપને જણાવવાનું કે નગીનદાસ વાણિજ્ય ભવન ગંગાજળિયા પોલીસ સ્ટેશનની પાસેના જે કોમ્પ્લેક્સ આવેલ છે ત્યાં આગળ જે દુકાનો બંધ છે તેમાં મહાનગરપાલિકાના વિવિધ વિભાગોનું સાહિત્ય રાખવામાં આવેલ છે. જે ત્યાં આગળ અધિકારીઓ દ્વારા ત્યાં આગળ તેમના હસ્તકનું રેકર્ડ અર્થે ત્યાં આગળ જતા તાળાઓ તૂટેલા ધ્યાને આવેલ હતા. જેના અનુસંધાને માનનીય કમિશનર શ્રી દ્વારા તપાસ કમિટીની એક રચના કરવામાં આવી હતી. એ તપાસ કમિટીના અહેવાલ મુજબ પોલીસની એક FIRની નોંધણી કરવામાં આવેલ છે અને આગળ જે ન્યાયિક પ્રક્રિયાના બાદમાં તે બાબતે વિગતવાર જાણકારી આપી શકાય તેમ છે. સર, વાત કરવામાં આવે તો અગાઉ પણ આવો બનાવ બનેલો છે ત્યારે ફરિયાદ નહોતી કરી એટલે હવે આ બનાવમાં ફરિયાદ કરી તારીખ 12/3/2026ના રોજ ટાઉન ડેવલપમેન્ટ વિભાગના કર્મચારીઓ સ્થળ પર ગયેલ અને ત્યારે તેમના ધ્યાને આવેલ, પરંતુ ત્યારે તેમના દ્વારા તાળાઓ અને બદલી અને રેકર્ડ જે હસ્તગત હતું તે સુવ્યવસ્થિત ગોઠવી આપવામાં આવ્યું હતું. પણ એ બાદ જ્યારે 21/4ની આ ઘટના બની ત્યાર પછી માન્ય કમિશનરશ્રી દ્વારા તપાસ સમિતિની રચના કરવામાં આવી છે અને FIRની નોંધણી પણ કરવામાં આવી છે. આ બાબતે જો અંદરનો વ્યક્તિ નિંદા તો શું કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે કે કેમ? જી, ન્યાયિક તપાસના અંતે જે કંઈ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે તે કરવામાં આવશે.